હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. એ પણ એક સારા એવા લોકેશનની અંદર, જે તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે અને આ રહેવાનું છે લાસ્ટનું આપણું મકાન, બરોબર. આખા મકાનનો ટૂર કરાવી દઈશ. પાર્કિંગ વાળું મકાન રહેવાનું છે. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું પાર્કિંગ એરિયા, જ્યાં તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ આ 7 સીટર કાર છે. એવી અત્યારે પાર્ક કરેલી છે. તેમ છતાં બી તમે જોઈ શકો છો એમની બાજુમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એટલે તમે અહીંયા 2 કાર પણ પાર્ક કરી શકો છો. બાકી તમારા 2 વ્હીલરને પાર્ક કરી શકો છો, બરોબર. આમાં તમને પાણી માટે ફૂલ સુવિધા મળી રહેશે. વોશ એરિયા મળી રહેવાનો છે. સો આ હતું તમારું પાર્કિંગ. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી તમે એન્ટર થશો ને એટલે એક સાઈડ તમને સ્ટેરકેસ મળી જવાના છે. સામેની સાઈડ તમને એક સ્પેસ મળી જશે, બરોબર. એટલે ઇન શોર્ટ તમે એક નાનકડા એવા લિવિંગ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આગળ તમને કંઈક આટલી સ્પેસ મળશે, જેમાં તમને સ્ટેરકેસ અને એક સ્પેસ મળશે. આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે. અટેચ્ડ વોશ એરિયા, વોશરૂમ, નાનકડું એવું કિચનનું સેટઅપ મળી જશે. બાકી તમે જોઈ શકો છો કે કિચનનો સામાન રાખવા માટે અધરવાઇઝ તમે વોર્ડરોબ તરીકે પણ યુઝ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ આ કંઈક ફર્સ્ટ બેડરૂમ તમારો રહેવાનો છે. એમાં તમે જોઈ શકો છો આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, અને એમાં બી તમને યુનિક એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. બાકી જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને એઝ ઇટ ઇઝ તમને મળી જશે. ન્યૂ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. અટેચનો વોશ એરિયા. સો તમે વોશ એરિયાની અંદર બી સ્પેસ જોઈ શકો છો. સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં કંઈક આ રીતનું સેટઅપ મળશે. એક નાનકડો એવો લિવિંગ રૂમ, બેડરૂમ અને પાર્કિંગ માટેની સ્પેસ, બરોબર. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ટોટલી 4 BHK નો આ બંગલો રહેવાનો છે. સામે તમે જોઈ શકો છો અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ રહેવાનો છે. આમાં તમને એક બિગ વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે. એક સાઈડ તમે સોફાનો અરેન્જમેન્ટ કરી શકો છો. સામેની સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ બી કરી શકો છો, બરોબર. બાકી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. ઉપર તમને પીઓપી વિથ લાઇટ બી જોવા મળી જશે. અટેચ્ડ બાલ્કની રહેવાની છે. બિગ બાલ્કની રહેવાની છે. બાલ્કની પણ તમે જોઈ શકો છો. બાલ્કનીની અંદર પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. હવે આ હતો ફ્રેન્ડ્સ લિવિંગ રૂમ. એમની સામેની સાઈડ તમને કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હા તો તમારો લિવિંગ રૂમ, બરોબર, જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ તમને લિવિંગ રૂમમાં પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમને એક વેન્ટિલેશન માટે બી જોવા મળી જશે વિન્ડો. અધરવાઇઝ તમે ઓટીએસ ગણો તો પણ ચાલે, બરોબર. એવું જ વેન્ટિલેશન માટે ટૂંકમાં તમને મળી રહે, બરોબર. અહીંયા રહેવાનું છે તમારું કિચન. એ બી અટેચ્ડ વોશ એરિયા સાથેનું. સામેની સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને બેક સાઈડમાં અટેચ્ડ વોશ એરિયા એ બી બિગ સાઇઝનો રહેવાનો છે. એટલે કે પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને ત્યાં પણ તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. 106 વારનું આ બંગલો છે, 4 BHK નો. આખા બંગલાનો ટૂર કરાવી દઈશ અને પ્રોપર ડિટેલ પણ આપી દઈશ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કિચનની બાજુમાં આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં તમને અટેચ્ડ વોશરૂમ મળી રહેશે અને એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે વેન્ટિલેશન માટે. અને આમાં પણ તમને પીઓપી વિથ લાઇટ જોવા મળી જશે. આ રહેવાનું છે તમારું વોશરૂમ અને એમાં પણ તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને વોશરૂમમાં તમને એક નાનકડો વિન્ડો વેન્ટિલેશન માટે મળી જશે. સો જોઈ શકો છો આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. હવે ફ્રેન્ડ્સ તમને ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે હું તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું અને આપણે પહોંચી ગયા છે હવે સેકન્ડ ફ્લોર પર, જ્યાં બંને સાઈડ 2 બેડરૂમ રહેવાના છે અને એમની વચમાં બી તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને પ્રોવાઈડ થઈ જશે. સામે જોઈ શકો છો બાલ્કની રહેવાની છે અને બાલ્કનીની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. તેમની જ બાજુમાં અહીંયા જોઈ શકો છો આ રહેવાનું છે અટેચનું સ્પેશિયસ વોશરૂમ અને વોશરૂમની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ રહેવાની છે ટાઇલ્સ. જોઈ શકો છો ટાઇલ્સમાં પણ સરસ એવી ટાઇલ્સનું અરેન્જમેન્ટ કરેલું છે. સામે તમે વોર્ડરોબનું સેટઅપ બી કરી શકો છો, બરોબર. સો ફ્રેન્ડ્સ આ હતો તમારો થર્ડ માસ્ટર બેડરૂમ.
આની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે તમારો 4th માસ્ટર બેડરૂમ. સેકન્ડ ફ્લોર પર બંને બેડરૂમ માસ્ટર રહેવાના છે, 3rd એન્ડ 4th. અહીંયા જોઈ શકો છો આ 4th બેડરૂમ. આમાં બી તમને અટેચ્ડ વોશરૂમ એન્ડ બાલ્કની મળી જશે. બાલ્કની જોઈ શકો છો, બાલ્કનીની અંદર તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સેફટી માટે બારી લગાવેલી છે અને બેડરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અટેચ્ડ વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ તમને યુનિક અને સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી રહેશે, બરોબર. બાકી સ્પેસ તમે જોઈ જ શકો છો, સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. 106 વારનો આ બંગલો છે. હવે આમનું હું તમને ટેરેસ પર પણ વિઝિટ કરાવી દઈશ, આજુબાજુનો વ્યૂ બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે, 3rd એન્ડ 4th બેડરૂમ, અને બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. બાકી તમે સીડીમાં બી ટાઇલ્સ જોઈ શકો છો, સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. સેફ્ટી ગ્રીલ પણ મજબૂત અને ટકાઉ જોવા મળી જશે. આ રહેવાનું છે ટેરેસ, જ્યાં પણ તમને સ્ટોરેજ માટે સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને અહીંયા આ રહેવાનું છે તમારું ટેરેસ. સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે. આજુબાજુનું વ્યૂ જોઈ શકો છો અને એક સારા એવા લોકેશનની અંદર આપણો બંગલો આવેલો છે. લોકેશનની વાત કરું તો સ્પીડવેલ ચોક, નિયર હવેલી, ઓપોઝિટ શ્યામલ સ્કાય લાઈફ, રાજકોટમાં આ બંગલો જ આવેલો છે. 106 વારનો બંગલો છે અને તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.